નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. તો મિત્રો, ધોરણ 10 નું એક અગત્યનું ચેપ્ટર ભણી રહ્યા છીએ કે જેનું નામ છે સંભાવના. તો સંભાવનાના આપણે પહેલા લેક્ચરથી માંડી 4 લેક્ચર સુધી તમામ દાખલાઓનો અભ્યાસ કરી લીધો, જેના અંતર્ગત કે આપણે સૌપ્રથમ થિયરી જોઈ, ત્યારબાદ 1 થી 22 સુધીના દાખલા જોયા અને આજે છેલ્લા લેક્ચર અંતર્ગત લેક્ચર નંબર 5 એના અંતર્ગત આપણે તમામ ઉદાહરણની ચર્ચા કરવી છે. તો અત્યાર સુધી આપણે શું અભ્યાસ કર્યો છે એની નાનકડી ઝલક જોઈએ. તો અત્યાર સુધી લેક્ચર 1 થી લેક્ચર 4 સુધીમાં તમામ દાખલાઓનો અભ્યાસ આપણે સ્વાધ્યાય અંતર્ગત કરી લીધો. આજે આપણે શેનો અભ્યાસ કરવાનો છે? તો કે આજે આપણે અભ્યાસ કરવાનો છે લેક્ચર નંબર 5માં તમામ ઉદાહરણ છે એની ચર્ચા આજના લેક્ચરમાં કરવાની છે. ચલો તો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ ઉદાહરણ નંબર 1 થી. ચલો ઉદાહરણ નંબર 1 આવું કંઈક આપ્યું છે કે સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના શોધો. ચલો સિક્કો છે તો સિક્કા માટે 2 શક્યતા થાય. કઈ કા એના ઉપર છાપ પડે કા અથવા એના ઉપર કાટ પડે. તો એક સિક્કાને એકવાર ઉછાળતા એના માટે કુલ પરિણામ કેટલા થશે? એના માટે કુલ પરિણામ થશે 2. ચલો એ 2 પરિણામ કયા કયા હશે? તો કે એના ઉપર કા હેડ પડે અને કા ટેલ પડે, અને ગુજરાતીમાં વાત કરીએ તો છાપ પડે અથવા કાટ પડે. એમાંથી આપણને 2 પ્રશ્ન પૂછ્યા છે કે છાપ મળવાની સંભાવના અને સાથે સાથે કાંટો મળવાની સંભાવના શોધો. તો અહીંયા સિક્કાને એકવાર ઉછાળતા તેના ઉપર છાપ મળવાની સંભાવના. ચલો આપણે સંભાવનાનું સૂત્ર આપણે સૌ પરિચિત છીએ કે P of A બરાબર શક્ય પરિણામ. P of A એટલે શક્ય પરિણામો અને એના છેદમાં આવશે કુલ પરિણામ. ચલો સિક્કાને આપણે ટોટલ કેટલી વાર ઉછાળ્યો? તો કે એકવાર. તો એકવાર ઉછાળી તો કુલ પરિણામ 2 મળે. કેટલા મળશે? તો કે 2 મળશે. કયા કયા? તો કે છાપ અને કાટ. તેમાંથી છાપ કેટલી વખત હશે? તો છાપ 1 વખત હશે. તો શક્ય પરિણામ 1 અને કુલ પરિણામ થશે 2. સાથે સિક્કાને જો આપણે એક જ વાર ઉછાળીએ અને એના ઉપર કાટ મળે એ પણ સંભાવના કેટલી થશે? તો કે 1/2 થશે. તો સૂત્ર એના એ જ આવશે કે P of B બરાબર શક્ય પરિણામો. P of B બરાબર શક્ય પરિણામો અને એના છેદમાં આવશે કુલ પરિણામો. ચલો શક્ય પરિણામોની સંખ્યા શું છે? તો કે શક્ય પરિણામો 1 થશે અને કુલ પરિણામ 2 થશે. સિક્કાને એકવાર ઉછાળીએ તો અહીંયા આકૃતિમાં જોઈ શકાય 1 વખત છાપ મળી શકે અને 1 વખત કાટ મળી શકે. આવી 2 શક્યતા છે. તો 2 માંથી માત્ર કાટ પડે એવી શક્યતા કેટલી થશે? તો એવી શક્યતા માત્ર 1 થશે. તો આપણો જવાબ થશે 1/2 બંને વખતે. જોઈએ નવું ઉદાહરણ. તો ઉદાહરણ નંબર 2 છે એના અંતર્ગત જોઈએ તો એમાં એવું કીધું છે થેલો છે. થેલાની અંતર્ગત અમુક દડા છે. ચલો એ દડા છે એની આપણે ચર્ચા કરીએ. તો થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દડા છે. બરાબર. તો એક થેલો છે એના અંતર્ગત દડા છે 3 અલગ અલગ રંગના. કયા કયા? લાલ, ભૂરો અને પીળો. હવે કૃતિકા થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરે. ચલો દડાની સંખ્યા કેટલી છે? તો કે 3 છે. તો અહીંયા શક્ય પરિણામ કેટલા થશે? કુલ પરિણામ કેટલું થશે? 3. કુલ દડાની સંખ્યા 3. આ 3 દડા કયા કયા છે? તો કે 3 દડા એ લાલ, ભૂરો અને પીળો. આવા 3 દડા છે. લાલ, ભૂરો અને પીળો આવા 3 દડા છે. હવે 3 દડામાંથી કૃતિકા એક દડો પસંદ કરે છે અને દડો પીળા રંગનો હોય તેની સંભાવના કેટલી? ચલો પીળા રંગનો હોય એ માટે સંભાવના P of A બરાબર શક્ય પરિણામો અને એના છેદમાં આવશે કુલ પરિણામો. શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો. ચલો શક્યતા કેટલી છે? તો કે શક્યતા પીળો દડો હોવાની શક્યતા માત્ર 1 છે, એટલે શક્ય પરિણામ 1 અને કુલ દડા કેટલા છે? તો કુલ પરિણામ આવશે 3. તો પ્રશ્ન નંબર પહેલાની સંભાવના કેટલી થશે? તો કે 1/3 થશે. એવી ને એવી રીતના પ્રશ્ન નંબર બીજો, કૃતિકાએ પસંદ કરેલો દડો કેવા રંગનો હોય? લાલ રંગનો દડો હોય. કેવા રંગનો હોય? લાલ દડો હોય. તો એના માટે શક્યતા કેટલી છે? તો કે લાલનો પણ એક જ દડો છે અને કુલ દડા 3 છે. તો શક્ય પરિણામ 1 અને કુલ પરિણામ થશે 3. ચલો
કૃતિકાએ પસંદ કરેલો દડો ભૂરા રંગનો હોય. કેવા રંગનો હોય? ભૂરા રંગનો. તો ભૂરા રંગનો દડો 1 છે અને કુલ દડા 3 છે. તો શક્ય પરિણામોની સંખ્યા 1 અને કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? તો કે 3 થશે. તો મિત્રો આ રીતના તમે એક વખત કુલ દડા છે અથવા કુલ પરિણામ શોધી લો તો એના પછી તમારે એકદમ સહેલું થઈ જશે કે શક્ય પરિણામો કયા કયા છે અને તમે આસાનીથી જવાબ આપી શકશો. ચલો જોઈએ 9. એક પાસાને ઉછાળતા. ચલો પાસો છે, આકૃતિમાં તમે જોઈ શકો છો આ ટાઈપનો પાસો છે. તો પાસાને કુલ 6 બાજુ હોય. કેટલી બાજુ હોય? 6 બાજુ. અને 6 બાજુ પર અહીંયા આકૃતિમાં જ દેખાય છે એ મુજબ 6 અંક હોય. એક ટપકું કર્યું એટલે 1 અંક સમજવાનો, 2 ટપકા એટલે 2, એટલે એવી રીતના 1 થી 6 સુધીના અંક લખેલા. તો સૌ પ્રથમ પાસાને એકવાર ઉછાળતા કુલ પરિણામ કેટલા થશે? તો કે 6 થશે. કયા કયા 6 થશે? તો કે 1 2 3 4 5 6 આવા કુલ 6 પરિણામ છે. હવે આ 6 પરિણામમાંથી પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી, ચલો 6 સંખ્યા છે, કઈ કઈ છે? તો 6 સંખ્યા 1 2 3 4 5 અને 6 આવી 6 સંખ્યા છે. એના ઉપર 4 કરતા મોટી સંખ્યા કેવી કીધી છે? 4 કરતા મોટી સંખ્યા. ચલો 4 કરતા મોટી સંખ્યામાં કોનો કોનો સમાવેશ થાય? તો કે માત્ર 5 અને 6 બે જ સંખ્યાનો સમાવેશ થાય. તો અહીંયા આપણે સૂત્ર લખીએ કે P ઓફ A બરાબર શક્ય પરિણામો, P ઓફ A બરાબર શક્ય પરિણામો અને એના છેદમાં આવશે કુલ પરિણામો. શક્ય પરિણામો અને એના છેદમાં કુલ પરિણામો. ચલો શક્ય પરિણામ શું થશે? તો કે 4 કરતા મોટી સંખ્યા કેટલી છે? તો 4 કરતા મોટી સંખ્યા 2 છે, એટલે શક્ય પરિણામો 2. પાસા પર કુલ કેટલી બાજુ હોય? 6, તો છેદમાં આવશે 6. ભાગ આવા કઈ ચાલશે? 2 એકા 2, 2 તરી 6. તો અહીંયા 2 2 ઉઠશે તો આપણો જવાબ 1/3 આવશે. કેટલો આવશે? તો કે આપણો જવાબ 1/3. ચલો તો આ તો પહેલો પ્રશ્ન કે પાસાને આપણે ઉછાળીએ, બરાબર? આવી રીતના એક પાસો હોય અને એને આપણે ઉછાળીએ તો એના ઉપર 4 કરતા મોટી સંખ્યા મળે એવી શક્યતા 2 હતી. ચલો હવે પછીનો પ્રશ્ન સમજીએ. 6 ઉપર આવા 6 અંક છે, બરાબર? હવે પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર 4 અથવા 4 થી નાની સંખ્યા. ચલો આમાં 4 નો સમાવેશ કરવો પડશે. કેમ? કારણ કે અહીંયા આપણને કહી દીધું 4 અથવા 4 થી નાની. તો કે 4 અથવા 4 થી નાની સંખ્યામાં આટલી સંખ્યાનો સમાવેશ થશે. કેટલી સંખ્યાનો? તો કે 4 સંખ્યાનો. કઈ કઈ? તો કે 1 2 3 અને 4. એટલે કે 4 અથવા 4 થી નાની સંખ્યામાં 4 શક્ય પરિણામો થશે. એટલે આપણા સૂત્ર P ઓફ B શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો, એના અંતર્ગત શક્ય પરિણામો 4 થશે, કુલ પરિણામો 6 થશે. ચલો 4 એટલે શું થાય? તો કે 4 એટલે થાય 2 દૂને 4 અને 6 એટલે થાય 2 તરીને 6. 2 2 ઉઠશે તો અહીંયા આપણો જવાબ થશે 2/3. તો મિત્રો છે ને સહેલું, તમારે માત્ર સમજવાનું છે. શું સમજવાનું છે? કે પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી કે તો 4 કરતા મોટી શક્યતા કેટલી છે? તો કઈ અહીંયા 2 છે. અને 4 અથવા 4 કરતા નાની કે તો શક્યતા કેટલી છે? 4. કુલ પરિણામો તો એ જ રહેવાના. સિક્કા માટે કુલ પરિણામ 2 થાય, પાસા માટે કુલ પરિણામ 6 થાય, પત્તા માટે કુલ પરિણામ 52 થાય. એ તમામ વખતે સાજ એના એ જ રહેશે, એ બદલવાનું નથી. હા, સિક્કાને આપણે 2 વાર ઉછાળીએ તો કુલ પરિણામ બદલાય. પત્તાને એવી રીતના પત્તામાં તમને એમ કે 52 પત્તામાંથી 6 પત્તા લેતા તો તમારી સંખ્યા બદલે. તમને એમ કે 2 પાસાને ઉછાળીએ અથવા તો પાસાને 2 વખત ઉછાળીએ તો આ ટાઈપનું હોય ત્યારે બદલાય, બાકી આમ બદલાશે નહીં. ચલો આગળ ચર્ચા કરીએ ઉદાહરણ નંબર 4. ચલો તો ઉદાહરણ નંબર 4 છે એના અંતર્ગત આવી કઈ રકમ આપણને આપેલી છે પત્તા સંદર્ભ. તો પત્તા છે, પત્તા કુલ કેટલા હોય? તો કે કુલ 52 પત્તા હોય. આ 52 પત્તા છે આવી રીતના હોય કે 13 ચોકટના, 13 લાલના, 13 કાળીના, 13 ખુલ્લીના. એના અંતર્ગત તમને કોઈ એક પત્તું કે રાજા કેટલા હોય? તો કે 4 હોય. તમને એમ કે રાણી કેટલી હોય? તો 4 હોય. તમને એમ કે 3 છે એ કેટલી વખત હોય? 4 વખત હોય. એકા કે તો એકા કેટલી વખત હોય? 4 વખત હોય. ચલો તો અહીંયા આપણને કુલ પત્તા, તો પત્તા વાળો દાખલો આવે એટલે કુલ પત્તા કેટલા આવશે? તો કે કુલ પત્તા હંમેશા 52 આવશે. કેટલા આવશે? તો કે કુલ પત્તા 52 આવશે.
હવે આ 52 પત્તામાંથી એક પત્તું ખેંચવામાં આવે, કેટલું પત્તું? એક પત્તું ખેંચવામાં આવે તો ખેંચેલું પત્તું શું હોય? એકો હોય. એવી સંભાવના કેટલી? ચલો 52 પત્તા છે એટલે અહીંયા પહેલા આપણે સૂત્ર લખી કે પી ઓફ એ બરાબર શક્ય પરિણામ. ચલો શક્ય પરિણામો અને એના છેદમાં આવશે કુલ પરિણામ. શક્ય પરિણામો અને એના છેદમાં કુલ પરિણામ. ચલો હવે 52 પત્તામાંથી એકાની સંખ્યા કેટલી હોય છે? તો કે એકાની સંખ્યા 4 હોય છે. તો અહીંયા પત્તું એકો હોય ને એવી શક્યતા કેટલી થશે? 4 થશે અને કુલ પત્તા 52 થશે. ચલો 4 ના ભાગ પડે 4 એકા 4 અને 52 ના ભાગ પડે 13 ચોક 52. ચલો અહીંયા 4 4 ઉડશે તો આપણો જવાબ મળશે 1/13. આપણો જવાબ થશે. આગળ જોઈએ, ખેંચેલું પત્તું એકો ન હોય. જો અહીંયા તમને આકૃતિમાં 4 એકા છે એ તમને સમજાય એટલા માટે 4 એકા પણ આપી દીધા છે, બરાબર, કે જેમાં લાલનો એકો, કાળીનો એકો, ચોકટનો એકો અને ફૂલીનો એવા 4 એકાના ચિત્ર તમે જોઈ શકો છો. અને એની બાજુમાં પણ તમને એક મસ્ત મજાની વસ્તુ દેખાય છે અને એ કઈ છે? તો કે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. તો આ એનો સંકેત પણ દેખાય છે. તો તમે નવા છો તો તમારે આ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. તો અહીંયા પહેલો પ્રશ્ન એ થયો. બીજો પ્રશ્ન કે ખેંચેલું પત્તું એકો ન હોય, બરાબર. અહીંયા શું કીધું હતું? એકો હોવાની સંભાવના. તો એકો હોવાની સંભાવના કેટલી હતી? 4 હતી. ચલો હવે સમજીએ. 52 પત્તા છે. 52 પત્તામાંથી એકા કેટલા હોય? 4. તો 52 માંથી 4 બાદ કરીએ તો કેટલા વધશે? 48. તો અહીંયા શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે? તો અહીંયા શક્ય પરિણામોની સંખ્યા 48 થશે અને કુલ પત્તા થશે 52. કઈ રીતે? તો કે ખેંચેલું પત્તું એકો ન હોય. અહીંયા શબ્દમાં જો શું કીધું છે? એકો ન હોય. તો એકો હોય કેટલા? 4. તો 52 માંથી 4 પત્તા કાઢી નાખો. 52 માંથી 4 પત્તા કાઢો 48 આવે. ચલો ભાગ કયા હાલશે? તો 48 ના ભાગ પડે 12 ચોક 48 અને 52 ના ભાગ પડશે 13 ચોક 52. એ 4 4 ઉડી જશે તો આપણો જવાબ થશે 12/13. એ શું થશે? આપણો જવાબ થશે. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે પત્તો હોય, સિક્કો હોય, પાસો હોય, આ બધા દાખલો ફિક્સ છે કે તમારે અવારનવાર પરીક્ષામાં પૂછાતા જ રહેશે, બરાબર છે. એક પણ એક્ઝામ એવી નહીં હોય કે આ મેં તમને જેટલા કીધા છે એ દાખલા ન હોય. તમે વિડીયો પોઝ કરી અને દાખલો છે એ લખી પણ શકશો. ચલો આગળ જોઈએ. તો આગળ આપણે સમજીએ તો આપ્યું છે 2 ખેલાડીઓ. તો 2 ખેલાડી આપ્યા છે. એક છે સંગીતા અને એક છે રેશમા. એ ટેનિસ મેચ રમે છે. શું કરે છે? તો 2 છોકરીઓ છે. એક છે સંગીતા અને એક છે રેશમા. આ બંને ટેનિસ રમે છે. હવે સંગીતા મેચ જીતે તેની સંભાવના આપી દીધી છે. ચલો અહીંયા તમને કિંમત આપી દીધી છે પી ઓફ ઈ. ચલો આપણે સમજીએ કે સંગીતા મેચ જીતે તેની સંભાવના. સંગીતા મેચ જીતે તેની સંભાવના. ચલો સંગીતા મેચ જીતે એની સંભાવના કેટલી છે? તો કે પી ઓફ ઈ બરાબર 0.62. આ એની સંભાવના છે કે સંગીતા મેચ જીતી જાય એની સંભાવના પી ઓફ ઈ 0.62 છે. ચલો હવે તમને એમ કીધું હોય કે રેસમાં જીતે તેની સંભાવના કેટલી? હવે પ્રશ્નમાં જો 2 ખેલાડી રમે છે, બરાબર છે. એક ખેલાડી રેસમાં છે, એક ખેલાડી રેસમાં છે અને બીજી ખેલાડી કઈ છે? સંગીતા છે, બરાબર. હવે એમાંથી આપણને એમ કહી દીધું કે સંગીતા છે ને એ મેચ જીતે એવી શક્યતા 0.62. અને પ્રશ્ન પૂછ્યો એ રેસમાં જીતે એની સંભાવના કેટલી? હવે સંગીતા મેચ શું કરે છે? જીતે. તો સંગીતાની જેટલી હારવાની સંભાવના હોય ને, જેટલી હારવાની સંભાવના એટલી રેસમાંની શું થાય? તો કે રેસમાંની જીતવાની સંભાવના થાય. તો ઇનડાયરેક્ટલી આપણને પ્રશ્ન શું પૂછ્યો એ? તો ઇનડાયરેક્ટલી પ્રશ્ન એવો પૂછ્યો એ કે સંગીતા મેચ હારે તેની સંભાવના કેટલી? એટલે કે સંગીતા હારે તેની સંભાવના આપણે ગોતી લઈને તો આપણને ઓટોમેટિક રેસમાંની મેચ જીતવાની સંભાવના મળી જાય. ચલો સૂત્ર યાદ કરો કે પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ બાર બરાબર 1. પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ બાર બરાબર 1. માં પી ઓફ ઈ શું છે? તો કે તમને આપી દીધા છે સંગીતાને મેચ જીતવાની સંભાવના 0.62.
તો પી ઓફ ઈ બાર શું છે? તો કે પી ઓફ ઈ બાર એટલે કહેવાય સંગીતાની મેચ હારવાની સંભાવના અથવા તો મેચ ન જીતે તેની સંભાવના. જીતે છે એની જગ્યાએ આ શું કહેવાય? ન જીતે તેની સંભાવના. બરાબર છે? તો એની કિંમત થશે 1. તો અહીંયા આવશે પી ઓફ ઈ બાર બરાબર 1 માઇનસ 0.62. બરાબર છે? તો અહીંયા પી ઓફ ઈ બાર 1 માંથી 0.62 બાદ કરીએ તો અહીંયા 1.00 અને 0.62. ચલો એમાંથી બાદ બાકી કરો. 10 માંથી 2 જાય તો 8, 9 માંથી 6 જાય તો 3 અને અહીંયા શૂન્ય થઈ જાય તો 0.38. તો પી ઓફ ઈ બાર ની કિંમત કેટલી થશે? 0.38. હવે આ શું મળ્યું છે? તો કે આ મળ્યું છે સંગીતાની મેચ હારવાની સંભાવના. સંગીતા મેચ ન જીતે તેની સંભાવના. ન જીતે તેની સંભાવના કેટલી થશે? તો કે 0.38. બરાબર? આ હતી એની જીતવાની સંભાવના અને આ હતી ન જીતવાની સંભાવના. હવે સમજો, સંગીતા મેચ જીતે નહીં તો કોણ જીતે? તો સ્વાભાવિક છે સંગીતા મેચ ન જીતે તો સ્વાભાવિક છે રેસમાં મેચ જીતે. તો કે રેસમાં મેચ જીતે તેની સંભાવના. રેસમાં મેચ જીતે તેની સંભાવના. તો રેસમાંની મેચ જીતવાની સંભાવના પણ 0.38 થશે. બરાબર? સમજો, સંગીતા મેચ હારે ત્યારે જ રેસમાં જીતે એટલે સંગીતાને મેચ ન જીતવાની સંભાવના 0.38 છે. એનો અર્થ એવો થયો કે રેસમાં મેચ જીતે એની સંભાવના કેટલી છે? તો કે એની સંભાવના 0.38 થશે. ચલો વિડીયો છે એને પોઝ કરી અને તમે લખી શકશો. ચલો જી ઉદાહરણ નંબર 5 સુધી પહોંચ્યા છીએ. આવા નવા હજી બીજા 4 ઉદાહરણ છે એની ચર્ચા કરીએ. ચલો તો તમને છઠ્ઠા ઉદાહરણમાં એવું કંઈ કીધું છે, સવિતા અને અમિતા બે મિત્રો છે. સવિતા અને અમિતા મિત્રો છે. બંનેના જન્મદિવસ જુદા જુદા છે. બરાબર? બંનેના જન્મદિવસ કેવા છે? જુદા જુદા. તો જન્મદિવસ એક જ હોય એની સંભાવના કેટલી અને જુદા જુદા હોય એની સંભાવના કેટલી? ચલો એક વર્ષ છે એના દિવસ કેટલા હોય? તો જો એક વર્ષના દિવસ કાં 365 હોય અને કાં 366 હોય. જો વર્ષ સામાન્ય વર્ષ હોય તો એમાં 365 આવે અને જો વર્ષ લીપ વર્ષ હોય તો એમાં એક વધારાનો દિવસ હોય કે જે ફેબ્રુઆરી માસમાં 29 દિવસ હોય એને આપણે કહેશું લીપ વર્ષ. પણ અહીંયા આપણને એમ કીધું છે લીપ વર્ષને અવગણવું. એનો અર્થ એવો થયો કે એક વર્ષમાં કુલ કેટલા દિવસ છે? તો કે એક વર્ષમાં કુલ 365 દિવસ છે. ચલો સવિતા અને હમીદાના જન્મદિવસ જુદા જુદા હોય એવી સંભાવના કેટલી? બરાબર છે? તો એક જ એવો દિવસ હશે કે એ દિવસે જન્મદિવસ સમાન હોય. બરાબર છે? તો અહીંયા જન્મદિવસ જુદા જુદા હોવાની સંભાવના કેટલી થશે? તો કે 364 થશે. કે 364 દિવસ એવા હશે કે એ દિવસે એના જન્મદિવસ અલગ અલગ હશે. બરાબર છે? જો માની લે કે એક દિવસ એવો છે કે એ દિવસે સવિતાનો જન્મદિવસ છે તો એ જ દિવસે હમીદાનો જન્મદિવસ હોઈ શકે. એવી રીતના બીજી હોય તો બીજા દિવસે હોઈ શકે. તો આવી રીતના તમે કરતા જાઓ તો 364 એવી શક્યતા આવે કે સવિતા અને હમીદાના જન્મદિવસ જુદા જુદા હોઈ શકે. બરાબર છે? તો અહીંયા થશે સંભાવના પી ઓફ એ બરાબર શક્ય પરિણામ. કેટલા થશે? તો કે શક્ય પરિણામ અને એના છેદમાં આવશે કુલ પરિણામ. ચલો તો જન્મદિવસ જુદા જુદા હોય એવી શક્યતા કેટલી છે? તો કે એક શક્યતા છે. બરાબર છે? કે એક એવો દિવસ હોય કે એમાં જન્મદિવસ એમના કેવા હોય કે જુદા જુદા હોય અને બંનેના જન્મદિવસ જુદા જુદા હોય. સોરી, અહીં જરાક થોડીક રકમમાં ભૂલ છે. જન્મદિવસ એક જ હોય. અહીંયા આવશે જન્મદિવસ એક જ હોય. તો જન્મદિવસ એક જ હોય એવી સંભાવના અહીંયા આવશે 1/365 અને જન્મદિવસ જુદા જુદા હોય એવી સંભાવના આવશે 364 અને એના છેદમાં આવશે 365. તો 364/365 એવા સંભાવના 364/365 થશે. આગળ જોઈએ
તો અહીંયા તમને એક રકમ આપી છે, એક શાળાના ધોરણ 10ના 40 વિદ્યાર્થી છે. કેટલા વિદ્યાર્થીની વાત કરી છે? તો એક શાળાના 40 વિદ્યાર્થીઓની વાત કરી છે. તો કુલ વિદ્યાર્થી કેટલા થયા? તો કે 40 વિદ્યાર્થી છે. ચલો, આ 40 વિદ્યાર્થીમાંથી 25 છોકરી છે. 25 શું છે? તો કે 25 છોકરી છે અને 15 છોકરા છે. શું છે? 15 છોકરા. આવી તમને રકમ આપી દીધી કે એક શાળાના ધોરણ 10ના 40 વિદ્યાર્થી, એમાંથી 25 છોકરી અને 15 છોકરા. હવે વર્ગ શિક્ષકે એક વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિ તરીકે પસંદ કરવાનો છે. તો દરેક વિદ્યાર્થીના નામ ભિન્ન ભિન્ન ચિઠ્ઠી ઉપર લખે છે. તો ચિઠ્ઠી એક સમાન છે. પછી તે ચિઠ્ઠીઓને થેલામાં મૂકે છે અને તેમને સંપૂર્ણપણે ભેગી કરી નાખે. પેલા ચિઠ્ઠીઓ બનાવી અને ભેગી કરીને હલાઈ નાખે, મિશ્ર કરી નાખે. તો તે થેલામાંથી એક ચિઠ્ઠી બહાર કાઢતા છોકરીનું નામ હોય એવી સંભાવના કેટલી? ચલો, ચિઠ્ઠી પર લખેલ નામ કોનું હોવું જોઈએ? છોકરીનું હોય. તો આપણું થશે પી ઓફ એ બરાબર શક્ય પરિણામો. પી ઓફ એ બરાબર થશે શક્ય પરિણામો અને એના છેદમાં આવશે કુલ પરિણામો. ચલો, કુલ પરિણામો એટલે કુલ વિદ્યાર્થી. તો કુલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? તો કે કુલ વિદ્યાર્થીની સંખ્યા થશે 40. આ 40 માંથી છોકરીઓ કેટલી છે? તો કે 40 વિદ્યાર્થીમાંથી 25 છોકરી છે. કેટલી છે? 25 છોકરી છે. તો શક્ય પરિણામ થશે 40. તો અહીંયા થશે પાયો પછી અને 5 × 40. તો આવી સંભાવના 5/8 થશે કે જેના અંતર્ગત 40 છોકરીઓમાંથી એક છોકરી હોવાની સંભાવના કેટલી થશે? તો કે એ થશે 5/8. બીજો પ્રશ્ન પૂછ્યો કે ચિઠ્ઠી પર લખેલ નામ છોકરાનું હોય. ચલો, એના માટે સૂત્ર પીઓપી શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો. ચલો, શક્ય પરિણામો કેટલું થશે? તો કે છોકરા છે 15, તો આવશે 15 અને કુલ પરિણામ છે 40. ચલો, ભાગ શું આવશે? તો કે 5 તરી 15 અને 5 × 40 એટલે 5 5 જશે. તો આપણો જવાબ થશે 3/8. તો કે કુલ પરિણામ થશે 3/8 કે જેના અંતર્ગત છોકરો હોવાની સંભાવના કેટલી થશે? તો કે એ થશે 3/8. અહીંયા છોકરીની નામ આવવાની સંભાવના કેટલી છે? તો કે એ છે 5/8 અને છોકરાનું નામ આવવાની સંભાવના 3/8 થશે. ચલો, જોઈએ આગળનું ઉદાહરણ. હજી ઉદાહરણ 2 જેટલા ઉદાહરણ બાકી છે. તો ઉદાહરણ 8 અને 9 ની ચર્ચા કરી. તો ઉદાહરણ નંબર 8 ની અંતર્ગત શું આપ્યું છે કે એક ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ અને 4 લખોટી છે. તો અહીંયા કુલ લખોટી કેટલી આપી છે? તો કે ત્રણેયનો સરવાળો કરીએ. તો અહીં ત્રણેયનો સરવાળો કરો તો ડબ્બામાં 3 + 2 + 4 બધાનો સરવાળો કરી 3 + 2 + 4 એટલે કુલ કેટલી લખોટી છે સમજો. 3 ને 2 5, 5 ને 4 9. તો ડબ્બામાં કુલ 9 લખોટી છે. બધાનો સરવાળો કરી કે ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ લખોટી. તો કુલ લખોટી 4 ને 2 6 ને 3 9 છે. જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરી અને એ સફેદ રંગની હોય. કેવા રંગની હોય? સફેદ રંગની હોય. ચલો, પસંદ કરવામાં આવેલ લખોટી સફેદ હોવાની સંભાવના, સફેદની સંભાવના સૂત્ર થશે પી ઓફ એ બરાબર શક્ય પરિણામો અને એના છેદમાં આવશે કુલ પરિણામો. શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો. ચલો, હવે સમજો. કુલ પરિણામો કુલ કેટલી લખોટી છે? 9 છે. આ 9 લખોટીમાંથી આપણને પૂછી છે સફેદ લખોટી. ચલો, સફેદ લખોટી કેટલી છે? તો સફેદ લખોટી 2 છે. તો અહીંયા આપણું શક્ય પરિણામ 2 થશે. પસંદ કરવામાં આવેલ લખોટી ભૂરી હોવાની સંભાવના. તો સૂત્ર યાદ કરો. પસંદ કરેલી લખોટી ભૂરી હોય એના માટે પી ઓફ બી બરાબર શક્ય પરિણામો. શું થશે? તો કે શક્ય પરિણામો અને એના છેદમાં આવશે કુલ પરિણામો. શક્ય પરિણામો અને એના છેદમાં કુલ પરિણામો. ચલો, કોઈ લખોટી ભૂરી લખોટી હોય એના માટેની સંભાવના કેટલી? તો કે એના માટેની સંભાવના છે, ભૂરી લખોટી કેટલી છે? તો ભૂરી લખોટી 3 છે. તો શક્ય પરિણામ 3 થશે અને કુલ પરિણામ 9 થશે. ચલો, આના ભાગ પડશે 3 × 3 3 તરી 9. તો અહીંયા 3 3 કેન્સલ થશે
તો આપણો જવાબ થશે 1/3. કેટલો થશે? 1/3. છેલ્લો પ્રશ્ન કે પસંદ કરવામાં આવેલી લખોટી લાલ હોવાની સંભાવના કેટલી? ચલો, લાલ લખોટી હોય સૂત્ર એના જ રહેશે, શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો. ચલો, લાલ લખોટી કેટલી છે? તો કે લાલ લખોટી 4 છે. કેટલી છે? 4. તો શક્ય પરિણામ 4 અને કુલ પરિણામ આવશે 9. તો શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો, તો જવાબ આવશે 4/9. તો ટોટલ આટલી શક્યતા છે કે જેના અંતર્ગત તમને 2/9, 1/3 અને 4/9 સંભાવના મળશે. તમે વિડીયોને પોઝ કરી અને દાખલો લખી પણ શકશો. ચલો આગળ જોઈએ. તો દાખલા નંબર 9 અથવા તો છેલ્લું ઉદાહરણ કહી શકીએ. તો છેલ્લું ઉદાહરણ છે એ સિક્કાનું છે. ચલો, એક સિક્કો આપ્યો છે. હવે સિક્કાને ઉછાળો એટલે શું પડે? કાં તો એના ઉપર છાપ પડે અને કાં એના ઉપર કાટ પડે. છાપ પડે અથવા એના ઉપર કાટ પડે. આ બે જ શક્યતા છે, એના સિવાયની ત્રીજી કોઈ શક્યતા નથી. ચલો, તો અહીંયા કુલ પરિણામ કેટલું થશે? તો અહીંયા કુલ પરિણામ છે એ થશે કુલ પરિણામ બરાબર 2. કાં છાપ પડે અને કાં ટેલ પડે. હવે અર્પિત બે જુદા જુદા સિક્કાને ઉછાળે, બે જુદા જુદા. હવે જો સમજો, હવે કુલ પરિણામ બદલી જશે. હવે કુલ પરિણામ બદલી જશે. અહીંયા કુલ પરિણામ 2 કોના માટે હતું? તો સિક્કાને એકવાર ઉછાળો અથવા એક સિક્કો હોય ત્યારે. તો અહીંયા તમને આપી દીધું છે 2 સિક્કાને ઉછાળવા માટે, બરાબર. હવે સિક્કાને અહીંયા કેટલી વાર ઉછાળવાના? કે 2 સિક્કા લીધા, તો કુલ પરિણામ હવે થઈ જશે 4 થઈ જશે. સિક્કાને જ્યારે 2 વાર ઉછાળવાનું હોય, જેટલી વાર ઉછાળો ને તો અહીંયા તમારું સૂત્ર થશે 2n ઘાત. તો અહીંયા 2n ઘાત, n એટલે 2, તો 2 નો વર્ગ 4. હવે યાદ રાખવાનું, જો સિક્કાને એકવાર ઉછાળવાનું હોય, સૂત્ર 2n ઘાત. સિક્કાને એકવાર ઉછાળવાનું હોય ને, સિક્કાને એકવાર, તો કુલ પરિણામ 2 ઘાત એટલે 2. સિક્કાને 2 વાર ઉછાળવાનું હોય ને, તો 2 ઘાત, તો 2 ઘાત 4. અને જો સિક્કાને 3 વાર ઉછાળવાનું હોય તો જવાબ આ 2 ઘાત, તો 2 ઘાત એટલે 8. આપણે આવી રીતના કંઈક યાદ રાખીશું. હવે જો સિક્કાને અહીંયા કેટલી વાર ઉછાળવાનું છે? તો કે 2 વખત અથવા 2 સિક્કાને ઉછાળવાનું છે. હવે 4 પરિણામ થાય તો શું શું પરિણામ થાય? તો કે કાં બંને વખતે છાપ પડે એટલે 2 વખત રાજા પડી જાય, અથવા બંને ઉપર કાટ પડી જાય, અથવા તો પહેલી વાર રાજા પછી કાંટા, અથવા તો પહેલી વાર કાંટા અને પછી રાજા. આવી 4 શક્યતાઓ છે. હવે આ 4 શક્યતાઓમાંથી શું કીધું છે? તો કે અહીંયા આપણને જે પ્રશ્ન પૂછ્યો છે એ આપણે લખીએ કે ઓછામાં ઓછી એક છાપ મળવાની સંભાવના, બરાબર. ઓછામાં ઓછી એક છાપ મળવાની સંભાવના, ઓછામાં ઓછી એક છાપ મળવાની સંભાવના, ઓછામાં ઓછી એક છાપ મળવાની સંભાવના. ચલો, સૂત્ર થશે POA બરાબર શક્ય પરિણામો અને એના છેદમાં આવશે કુલ પરિણામ. શક્ય પરિણામો અને એના છેદમાં આવશે કુલ પરિણામો. હવે સમજો, અહીંયા તમારે શું કીધું? ઓછામાં ઓછી એકવાર છાપ પડવી જોઈએ. છાપ એટલે શું થાય? એચ થાય. ચલો, ઓછામાં ઓછી એચ એક વખત એવી શક્યતા. ચલો, આમાં એચ એક વખત છે, આમાં તે છે હેડ ને લઈ નહીં ગણો, આમાં એકવાર એ છે અને આમાં એક વખત એ છે. એટલે ઓછામાં ઓછી એકવાર છાપ મળે એવી શક્યતા કેટલી છે? તો કે ઓછામાં ઓછી એક વખત છાપ મળે એવી શક્યતા 3 છે અને કુલ પરિણામ થશે 4. પ્રશ્ન સમજજો, તમને એમ કીધું છે ઓછામાં ઓછી એક છાપ પડવાની, એટલે છાપ ઓછામાં ઓછી એક મળે એવી સંભાવના 1, 2 અને 3 છે. આ 3 એવી શક્યતા છે કે જેમાં મિનિમમ એક છાપ મળે છે. શું મળે છે? તો કે મિનિમમ એક છાપ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા સંભાવના ચેપ્ટરના તમામ દાખલાઓ કે જેના અંતર્ગત આપણે તમામ ઉદાહરણની ચર્ચા કરી. હવે નેક્સ્ટ પાર્ટમાં શેની ચર્ચા કરવાની છે? તો કે આવતા લેક્ચરમાં એક અગત્યનું ચેપ્ટર કહી શકાય કે જે છે આંકડાશાસ્ત્ર, જે તમારે બેઝિક ગણિત અંતર્ગત ઓપ્શન સહિત 16 ગુણભારમાં પૂછે છે. કેટલા ગુણભારમાં? 16. તો આ 16 ગુણભાર રોકડા તમારે કરવા હોય તો તમારે શું કરવાનું છે? તો તમારે એક જ કામ કરવાનું છે. ને કામ કયું છે?
કે તમારે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખવાની. શું કરવાની છે? સબસ્ક્રાઇબ. અને આવતા તમામ લેક્ચર છે એ તમે જોઈ નાખો એટલે તમારું ચેપ્ટર આરામથી થઈ જશે. તો મિત્રો આપણે મળીશું નેક્સ્ટ પાર્ટમાં કે જેના અંતર્ગત આપણે ચર્ચા કરીશું આંકડા શાસ્ત્રની ચર્ચા કરીશું. સાથે સાથે આપણી ચેનલ ઉપર આપણે હવેથી વિભાગ એ પણ મૂકવા જઈ રહ્યા છીએ. એટલે વિભાગ એ પણ ઘણા બધા વિદ્યાર્થીને પ્રશ્ન એમાં રહેતો હોય છે કે 24માંથી 24 મેળવવા હોય તો તમારો વિભાગ એમાં પૂરા માર્ક આવવા જોઈએ. તો વિભાગ એમાં પૂરા માર્ક આવે એના માટે આપણે શું કરવાના છીએ? તો કે એના માટે આપણે વિભાગ એનું સોલ્યુશન લઈને આવી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમારે એક કામ કરવાનું છે અને એ છે આપણી ચેનલ સાથે જોડાઈ જાઓ, સબસ્ક્રાઇબ કરી નાખો અને તમારા મેક્સિમમ મિત્રો સુધી શેર કરી દો અને આપણી ચેનલ ઉપર આવતા તમામ વિડીયો છે એને જોતા રહો. ધન્યવાદ.